બસ હવે ડાયરેક્ટ આવી ગયો છું હિમાંશુને એક્ઝિબિશન, અને એક્ઝિબિશન છે અમદાવાદમાં. અને હું વ્લોગ બનાવવાનું ભૂલી ગયો યાર સવારમાં. હું ડાયરેક્ટ નીકળવાને બહુ જલ્દી થઈ ગયું હતું એટલે. માણસને તમે ફોનમાં જે આ પડ્યું છે આ માણસ કોની સાથે વાત કરે છે? વ્લોગ બનાવો તો લો વ્લોગ બનાવો. હાલો મારા ઘરના હારે વાત કરું હો. બાકા જીતી ફૂલ. અચ્છા આટલો પ્રેમ. હમણાં મૂકો તમારા વ્લોગ મૂકો રન કટકો કરી થોડા દંડને. હું છું કલ્પોરા અને આ છે પૂજા. આનો છે બર્થડે. અને અમે છીએ અત્યારે પાર્કિંગમાં. અને જો દેખાય સામે હિમાંશુ આવે છે કે ગાડીમાં સામાન લેવા ગયો તો ત્યાં પણ ગાડી એક પછી લો. અને અમે છીએ બેસમેન્ટમાં, જ્યાં હવે અમે નીકળશું અમારા જુલી માસીની ત્યાં. અને જોયું હવે શું થયું એને રે નીંદર આવતી લાગે. કાંઈ નહીં. કેવું લાગે હિમાંશુ? ચશ્મા ભૂલી ગઈ છે હવે. એને લાગે ગાડીમાં છે હિમાંશુ મોકલ્યા હતા એ. શું લાગે કાંઈ ખબર નહીં. જો આમાં ફ્લેશ ઓટોમેટિક ચાલુ થઈ જાય એટલે આપણે વાંધો નહીં આવે. એટલે આમ બ્રાઇટ લાગશે ફેસ અને રિફ્લેક્શન થશે થોડુંક, પણ ચાલશે. હવે સહન કરી લેવાનું. જોયું તો ખરા હિમાંશુ? કે જોયું નહીં? ગ્રીન શોલ તો મેં રાત્રે લઈને આવ્યા આપણે બંને શાંતિથી. હવે એ બંને જશે અહીંયા આગળ જ ગાડી છે. આ ગાડી રે સિલ્વરીની પાછળ ગાડી છે. ત્યાં પાર્કિંગનું થોડુંક ઓલું હતું એટલે ત્યાં મૂકી છે બીજી ગાડી. જો આમાંથી દેખાય છે આ બ્લુ કલરવાળી. અરે યા બ્લુ કલરવાળી વેગેનાર છે. ચશ્મા ભૂલી ચશ્મા લેવા જાય બંને. જોઈએ હવે શું કરે. જાય છે તો ખરા. આમાં રિફ્લેક્શન આવતું હશે કે પણ ચાલુ છે. હાલો ને, ચશ્મા વગર ઓછું દેખાય છે એટલે ચલવું પડે બધું. બાકી જે કહું બેસમેન્ટ અને પાર્કિંગ બહુ વધારે જ મોટું છે. અમે છીએ આ -2માં. હજી આની ઉપર -1 પણ છે. આ -3 નથી પણ છે ભાઈ. -2 છે આની ઉપર હજી. ચાલે એવું હમણાં જોજો હું વિડીયો બનાવીશ કઈ રીતે આપણે અહીંયાથી એક્ઝિટ બહુ મસ્ત છે યાર આમાં. અને જો આપણો કલ્પનો કે પણ અહીંયા જ છે. કલ્પનો કે કેવી કે પછી કે વ્લોગનો કે કેવી આપણે અહીંયા જ છે. જે જઈ ઓ શું વાત છે. અરે આમ જો ધૂળ ખાય છે બધા. ના આ કમ્પ્લીટ છે. આ કમ્પ્લીટ. આ બુલેટ કમ્પ્લીટ. આ ધૂળ ખાય આ બંને હશે. હાલો જવા દો, કંઈ વાંધો નહીં. હવે આ બંને જો ચેકિંગમાં જ છે હજી. ખબર નહીં જો. અને આપણે હજી એક માણસને આપણે 2 માણસોને મલાવશું. આપણે પ્રતિક જીજુને તમને જોયા નથી હજી. પછી એક આપણા રાજુભાઈ છે અને જે નિખિલભાઈ છે. મજા આવશે ત્યારે. શું કરે છે કયા આવતા રહ્યા આપણે. ચશ્મા નથી મળ્યા હવે આના. એ પૂછ્યું આજ તારો બર્થડે છે. શું વાત છે. ચશ્મા તો ન મળ્યા. કઈ વાંધો જોઈએ હવે હશે તે ઉપર. ચશ્મા કાઢો પણ રિફ્લેક્શન એવું થતું હશે ને આનું. જોઈએ હાલો હવે. ક્યાં આપણે ઉપર જવું છે પાછું? ઉપર જવું જ પડશે. ચાવી અમારી પાસે જ છે. હિમાંશુ પાસે છે ચાવી. એટલે જોઈએ હવે. જોઈએ આમ તો સાફ સફાઈવાળા આવ્યા જ નથી હજી. ઓ હેલો, સાફ સફાઈવાળા આવ્યા જ નથી. બોટલો તો જીમનામ પડી અહીંયા. બિહારનું પાનસી. બિહાર એટલે શું થાય અમને નહીં ખબર. ખબર છે નથી કેવું પણ આ સમજી જવાનું હોય. ખબર જ છે હવે અમને. તો કહેતો હતો ને તમને કે અપાર્ટમેન્ટનું ને -2 છે. જોયું લિફ્ટ બટન દબાવ્યું એટલે લિફ્ટ ખુલી જાય અમારી. લાઈટ હજી ચાલુ જ છે ફોકસ માટે. બ્લુ કી લે મળી જશે ટેન્શન ન લે. અરે નવા કરાવી દેવાના લેન્સ કાર્ડમાં છે. મેમ્બરશિપ છે તમારે? મારી પાસે નહીં. જેની મની આપણે નવા નીકળી થઈ જાય. છુમ ચાલો આવી ગયા અમે. કેવું આમ જોયું એન્ટ્રી થાય ખુલી જાય.
ચાલો હવે જોઈ અહીંયા હશે ઘરમાં તો કામ થઈ જાય. શું વાત છે, બધું સાફ થઈ ગયું. જો નથી મળતા ચશ્મા, ફાઇનલી મળી તો ગયા ચશ્મા. હવે પાછા ચાલો નીચે. અહીંયા એવું થાય જો બ્લુ બ્લુ થઈ જાય. મળી ગયા ને હવે પેલો મારા તો પેલે તરત મને દીખો બરાબર ટાઇલ્સ લગાડી દીધી નીચે, પથ્થર નાખી દીધા. ટાઇલ્સ કસાય નહીં બારે ઘડી. ખુલી જા. -2 જોયું આપણે. તમને કીધું હતું બેસમેન્ટનું આ એક્ઝિટ પોઈન્ટ બહુ મસ્ત છે. તું શામિલ હૈ મેરે ચલો. એન્ટ્રી પોઈન્ટ એ છુઆલથી મારી પાસે છે લોકેશન. ઢાળ ચડવાનો અમારે અહીંયા. ચાલો આપણે અડધી કલાક જેવો રસ્તો થાય છે. 40 મિનિટનો રસ્તો બતાવતો હતો. 10:30 વાગે પહોંચશું. એક્ઝિટ આમ જાઓ, બહાર જવા માટે આમ જવાનું. ચલો તો ગોદરડું કે નહીં એક દબાઈ ગયું. મોટું મોટું લખી નાખ્યું એક્ઝિટ છે અહીંયા. ચલો એક્ઝિટ કરો. એ બહાર જતી દબાઈ ગયો ને. સર્વવ્યાય મહાવીર મનકોરો ઘટપટ વિજય બહાર ગોડિયા સર્વ વિશાલ હે ગજાનંદ ગણપત દેવ લક્ષ્મી નારાયણ મહાપૂજા કરો ગણપતિનું નામ લેવો. જો અમે આવી ગયા છે. મારી માસીએ અને માસાએ નવી શોપ લીધી છે અહીંયા અમદાવાદમાં, તો ત્યાં ઓપનિંગ રાખ્યું છે. જો બધા મહેમાન આવે છે અને જો મારી માસી બધી પૂજા કરે છે અને આ શોપ છે. મસ્ત ડેકોરેશન કર્યું છે એમને. અને પછી રસ્તામાં કલ્પવૃક્ષ નામનું કોમ્પ્લેક્સ આવ્યું, તો મેં કીધું લાવ ને યાર આપણું કોમ્પ્લેક્સ છે તો થોડુંક લઈ લેવી એડમાં આપણે. મેં કીધું આપણે બતાવી દેવી તો આમ મજા આવે. પછી બાલાજી પટોલા, શું વાત છે, અહીંયા પટોલાવાળા જ છે. મસ્ત કોમ્પ્લેક્સ જોરદાર છે. એટલે હજી તો આગળ કેટલું મસ્ત વસ્તુ આવશે. મેં કીધું લાવ થોડુંક બતાવી દઈએ. પછી મેં કીધું લાવ હવે ગાડી આપણે આગળ ટ્રાફિક બહુ હતો ત્યાં. પછી આ જો AB જ્વેલર્સ, એ લોકોનું આ ડેકોરેશન કે શું એલિવેશન મસ્ત કર્યું છે. જો તમે આમ આખું આમ કેવું કઈ રીતે કેવું કે આમ મસ્ત કર્યું છે. તમે જો ખાલી વિડીયોમાં તમને જો હજી આગળ જવા દો ગાડી, જો થોડી વાર જો એલિવેશન કેવું મસ્ત કર્યું છે. અને પછી અમે આવી ગયા છીએ અમારા એક્ઝિબિશનમાં, જ્યાં પૂજાને ખબર નહીં બહુ ઉતાવળ આવી ગઈ હતી, બધું ફોલ્ડ કરતી હતી. મેં કીધું લાઈન તારો થોડોક વિડીયો બનાવી દઉં તો અમીને સારું લાગે ને બધી રીતે. આમ તો પૂજાને આવડી ગયું છે હવે. જો ધીમે ધીમે બધું ફોલ્ડ બોલ્ડ કરતાં આમ પટોળા વેચી નાખે. અને પછી આ જો એનો વિડીયો બનાવતો હતો તો એ કેવી રીતે મસ્ત આમ સ્ટાઇલમાં ઊભી રહી છે અને સરસ લાગે છે પૂજામાં. પછી આ બધું કર્યા પછી પાછી ખબર નહીં પૂજા પાછી આવી ગઈ પૂજા ફોલ્ડ કરવામાં પટોળા. એ આજ કરી જ લેવા છે બધા પટોળા ફોલ્ડ. એટલે હું પછી ત્યાં વિડીયો બનાવીને થોડુંક એને હેરાન કરતો હતો, તોય તે ધ્યાન નથી આપતી કે આજ પટોળા ફોલ્ડ કરી જ લેવા છે. પછી આ છે બીજો દિવસ જે હિમાંશુએ કીધું કે લાવો પૂજા આજ તમે ગાડી ચલાવો. તો પૂજા ગાડી ચલાવતી. અમારા મનમાં એક જ આવતું હતું, રામ 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 વાળું એક જ ટ્યુન વાગતું હતું જ્યારે પૂજા આ ગાડી ચલાવતી હતી. ચાલો હવે અહીંયાથી અમે વ્લોગ એન્ડ કરું છું. લાઈક સબસ્ક્રાઈબ જરૂર કરજો, કેમ કે આ ખબર જ છે આમ ફોન અમારો સીધો હતો ને એટલે આવી રીતે બન્યો, આડો નહોતો એટલે કંઈ વાંધો. લાઈક સબસ્ક્રાઈબ કરી નાખો. ચાલો.